ઘનઘોર અંધારું રાતના 12 વાગ્યા અને 4 મિત્રો ગાડી લઈને જંગલના અંદર શોર્ટકટ રસ્તે નીકળી પડ્યા. જંગલનું નામ હતું કાળી વરનાઈ. લોકો કહેતા અહીં રાત્રે 12 વાગ્યા પછી કોઈ જાય તો પહેલા જેવો રહેતો નથી. અચાનક બંધ થવા લાગ્યા. ચારે તરફ અજીબ શાંતિ. એટલામાં દૂર સફેદ કપડામાં છાયા દેખાયા. મિત્ર કિશન બોલો, અરે કોક મદદ માટે ઊભું છે કદાચ. પણ જેમ જેમ અમે નજીક ગયા એ છાયા જમીનથી 2 ફૂટ ઉપર હવામાં તરતી હતી. હસે સસિયા બંધ શ્વાસ અટકી ગયા. એ ભૂતનો અવાજ આવ્યો. જે અહીંથી મજા માટે આવે છે તે અહીંથી ડર લઈને જ જાય છે. મને કંઈક અચાનક સૂઝ્યું તો અમે દોડવા માંડ્યા. અમે પાછળ જોયું તો કોઈ ન હતું. ચાર મિત્રમાંથી એક મિત્રને એક જળ વગરનું ભૂંડું દેખાયું. અચાનક 4 મિત્રમાંથી એક મિત્ર બેભાન થઈ ગયા. ઓહ, બધા ચોંકી ગયા કે આને શું થયું. પછી એને થાક ખાવા બેસાડ્યો. અચાનક 3 મિત્રોને કંઈક વિચાર આવ્યો. એમાંથી એક મિત્ર બોલ્યો કે આને પેલું કંઈક જોઈ એમાં કંઈક થઈ તો ગયું નથી ને. અચાનક તે ઊભો થઈ ગયો. પછી 3 મિત્રો ચોંકી ગયા. તેની આંખો અને ડોળા બંને બહાર આવી ગયું હતું. પછી 3 મિત્રોમાંથી એક મિત્ર કિશનને એક વિચાર આવ્યો કે આને નક્કી પેલું ભૂત તો કેમ ચોંટી નથી ગયું ને. મારે કોક વડીલને જાણ તો કરવી જ પડશે. 4 મિત્રોમાંથી એક મિત્ર પેલો જેને ભૂત લાગ્યું હતું એ ઊભો થઈને અચાનક આવતો નતો. પછી તેને સરુકાનનો લઈને આવ્યા અને કંઈક ટપ ટપ અવાજ આવતો. એ 4 મિત્રો દોડ્યા. અમે ઝડપથી જંગલમાંથી બહાર નીકળી ગયા. પછી અમને એક વડીલ મળ્યા. તો તેમને અમે આખી વાત કહી. ભાઈ વડીલ બોલ્યા, બેટા, આ 15 વર્ષ પહેલા એ જંગલમાં એક માણસનો અકસ્માત થયો હતો. ત્યારથી લોકો કહે છે કે તેની આત્મા રાત્રે રસ્તા પર દેખાય છે. આ વાત સાંભળીને અમારા રોમાંચ થઈ ગયા. પછી રાત્રે જંગલમાં એડવેન્ચર કરવા ક્યારે નહીં જઈએ. પછી વડીલ બોલ્યા કે હું તમને એક બીજી કહાની કહું છું તો તમે સાંભળો, થોડીક શાંતિ રાખી દો. પછી વડીલે એમનું ભાષણ આપવાનું ચાલુ કર્યું. વડીલ બોલ્યા કે આવો અકસ્માત એક 15 વર્ષ પહેલા થયો હતો. તે અકસ્માતમાં એક છોકરી હતી જે એના પપ્પા સાથે બાઇકમાં જતી હતી. તેને અચાનક શું થયું એની ખબર જ ના પડી કે એનું મોત કેવી રીતે થઈ ગયું. પછી મને મનમાં કાંક દિલમાં ધક 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 આવાજ આવવા મળી. પછી શું થયું જુઓ. પછી શું થયું છે, પછી એવું થાય છે કે બધા એના રૂવાટા ઊભા થઈ જાય છે. પછી એવું થયું કે મારે ઘરે જાગા જોવું છે. હવે એના સિવાય કાંઈ રસ્તો છે નહીં. પછી અચાનક એ વડીલ 4 મિત્રો સામે આંખો અને ડોળા બંને કાઢવા લાગ્યા. પછી 4 મિત્રો ડરી ગયા કે આ શું થયું, કે આ કેમ આમ કરે છે. અરે કાકા તો અચાનક ગાયબ થઈ ગયા. તો 4 મિત્રોમાં પાઇપ ફેલાયો અને 4 મિત્રો બેભાન થઈ ગયા. 4 મિત્રો બેભાન થઈ ગયા. એમાંથી 4 મિત્રોમાંથી એક માણસ ઉઠ્યો અને એને અચાનક બધું જ વિચારો ફેરથી આવવા મળ્યા કે કાંઈક વડીલ બેઠા હતા, એને થોડીક વાતો કરી અને પછી ક્યાં ગયા એ જ કોઈને ખબર પડી નથી.
પણ એ પણ ડરવા લાગ્યો. ત્રણેય મિત્રો